નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપનું આ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે. હું તમને આજે જે 14/9/2025 માં જે રેવન્યુ તલાટીની જે પરીક્ષા લેવાઈ હતી એમાં જે મેથ્સ, ઇંગ્લિશ અને રીઝનિંગના જે ક્વેશ્ચન પૂછાયા હતા એનું આજે આપણે વન બાય વન સોલ્યુશન જોઈશું. ઓકે, તો ચલો. So તમારો અહીંયા પહેલો ક્વેશ્ચન છે, I intended to see you tomorrow but now I find it out. ઓકે, તો જુઓ ભાઈ, આ અહીંયાથી આપણને હિન્ટ મળે છે કે અહીંયા આપણે નાવ છે. નાવ એટલે કે પહેલા મીન્સ તો આ ભૂતકાળમાં વિચાર આવ્યો હતો કે ભાઈ I am going to see you tomorrow, એટલે કે હું તને આવતીકાલે મળવાનો છું. તો હવે મને એવું લાગે છે કે ભાઈ હું આવી શકતો નથી. તો જ્યારે હવે હું માન લો કે પહેલા મેં વિચાર્યું કે ભાઈ હું તને મળવા આવવાનો છું, તો હવે મને એવું લાગે છે તો જ્યારે મેં એ વખતે વિચાર્યું એ વખતે વર્તમાન હતો, પણ જ્યારે હવે હું એમ કહું છું કે ભાઈ હું હવે આવી શકું તેમ નથી, તો જે એ વખતે જે વિચાર્યું હતું મેં વર્તમાન હતો, પણ અત્યારે એ વર્તમાન શામાં કન્વર્ટ થઈ ગયો? ભૂતકાળમાં કન્વર્ટ થઈ ગયો. માટે તમારે અહીંયા શું હશે ભાઈ? વોઝ કમિંગ. અહીંયા આન્સર કયો હશે? વોઝ કમિંગ છે તમારો રાઈટ આન્સર આવશે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ટુમોરો જોઈને વિલ કમ કર્યો છે અથવા તો એમ કમિંગ ભવિષ્યકાળ વિચારી લીધો છે, પણ અહીંયા તમારે શું જોવાનું છે કે અહીંયા નાવ આપેલું છે, તો મીન્સ પહેલા વિચાર્યું હતું કે ભાઈ હું તને મળવા આવીશ આવતીકાલે, પણ હવે એટલે કે એ જે વખતે વિચાર્યું કે વર્તમાન હતું, પણ હવે એટલે એ વાતને આપણે રિપીટ કરવા માંગીએ છીએ કે વર્તમાન છે શું થઈ ગયો? ભૂતકાળ. તો માટે અહીંયા તમારે શું આવશે? I was coming છે એ તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ? રાઈટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે તમે અહીંયા છે ભાઈ આ શું છે? ચેન્જ ધ વોઇસ. The department has already declared all the details of the investigations. ઓકે, તો ભાઈ જો હવે અહીંયા હેઝ વાપર્યું છે એટલે કે જે એક્ટિવ વોઇસ છે આપણને પૂર્ણ વર્તમાન કાળનું આપ્યું છે હેઝ અને હેવ. તો જવાબમાં પણ શું આવવું જોઈએ? હેઝ અને હેવ આવવું જોઈએ. તો આપણે અહીંયા શું આપ્યું છે? વેર આપ્યું છે. સો મીન્સ આ ઓપ્શન હટાવો. મીન્સ અહીંયા તમને શું આપ્યું છે? હેડ. મીન્સ આ ઓપ્શન પણ હટાવો. હવે તમારે બે વધે છે, હેવ અને હેડ. તો જ્યારે ઓલ ધ ડિટેલ્સ ઓફ ધ ઇન્વેસ્ટિગેશન એટલે કે એ કર્મ છે એ આગળ આવશે. સો મીન્સ ઓલ ધ ડિટેલ્સ ઓફ ઇન્વેસ્ટિગેશન. અહીંયા ઓલ ધ ડિટેલ્સ ઓફ ઇન્વેસ્ટિગેશન, પણ અહીંયા ઓલ ધ ડિટેલ્સ બહુવચન છે તો બહુવચન સાથે હેડ ના આવે. અહીંયા શું આવશે ભાઈ? હેવ છે. તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ? રાઈટ આન્સર આવશે. હોપ તમને ખબર પડી રહી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ અહીંયા તમે જુઓ, who told her such thing? change the voice. તો જ્યારે હુંથી change the voice પૂછે તો by whom વાળા જવાબ આવે. તો પહેલા એક બી હટાવો અને સી હટાવો. તો અહીંયા by whom છે ને અહીંયા by whom છે. હા, પણ જ્યારે પણ w, હવે અહીંયા તમને શું છે કે ભાઈ v2 આપ્યું છે, તો v2 નું પેસિવ વોઇસ શું હવે ભાઈ? was were પ્લસ શું હવે? v3. પણ અહીંયા પ્રશ્નાર્થ બનાવવાનું છે તો ws ક્વેશ્ચન પછી to be નું હેલ્પિંગ વર્બ આવવું જોઈએ. તો અહીંયા તો સી આપેલું છે માટે આ જવાબ નહીં આવે. તમારે ws ક્વેશ્ચન પછી to be નું ક્રિયાપદ જોઈએ. માટે તમારો આન્સર કરેક્ટ શું આવશે? ડી છે. તમારા ક્વેશ્ચન નો શું આવશે? રાઈટ આન્સર આવશે. હોપ તમને ખબર પડી રહી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આ પણ તમારે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ નો ચેન્જ ધ નેરેશન્સ. ઓકે, તો ચલો પહેલા તો અહીંયા આપો he asked me. હવે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે તો આપણે શું આવવું જોઈએ? પ્રશ્નાર્થ ચિહ્નમાં જો અહીંયા ws ક્વેશ્ચન થી શરૂઆત ન થઈ હોય તો આપણે if અથવા તો શાનો ઉપયોગ કરીએ છીએ? વેધર નો. તમે જો દરેક ઓપ્શનમાં શું નાખ્યું છે? વેધર એટલે એ તો ગ્રામેટિકલી કરેક્ટ છે. હા, પણ જ્યારે પ્રશ્નાર્થ વાક્યનું ચેન્જ કરતા હોય ત્યારે આપણે શું કરીએ છીએ કે r ને પહેલા કર્તાની પાછળ લઈ જાવ એટલે તમારું વાક્ય કેવું થઈ જશે? you are going to the musical evening tomorrow. હવે you કોના પ્રમાણે બદલાય? you છે એ તમારે બદલાશે સાંભળનાર. સાંભળનાર મી છે અને you પહેલો છે તો you ના એકોર્ડિંગ I આવવો જોઈએ. તો દરેક ઓપ્શન મીન્સ અહીંયા I છે, અહીંયા I છે, અહીંયા પણ અહીંયા you છે, માટે આ ઓપ્શન હટાવો. આ બધામાં I છે. ઓકે, હવે are going છે એટલે કે ચાલુ વર્તમાનકાળ છે, તો અહીંયા આપણે શું કરીએ છીએ ભાઈ? અહીંયા ધ્યાન આપો કે ડાયરેક્ટમાં am is are plus before હોય તો એનું પેસિવ એટલે કે મીન્સ એનું ઇનડાયરેક્ટમાં આપણે શું કરીએ છીએ? was were plus v4. તો અહીંયા આપણે was were plus v4 આવવું જોઈએ. તો મીન્સ અહીંયા તમારે u ની જગ્યાએ આપણે I મૂકીશું તો I સાથે શું હોવું જોઈએ? was.
તો અહીંયા તો હેડ આપેલું છે માટે આ ઓપ્શન કેન્સલ થશે, અહીંયા પણ હેવ આપેલું છે માટે આ ઓપ્શન કેન્સલ થશે, તો તમારો રાઈટ આન્સર શું આવશે? બી ફોર બોમ્બે છે તમારા ક્વેશ્ચન નો શું આવશે? કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી રહી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે તમને અહીંયા પૂછે કે આ he said to me I expect you to attend my birthday party. તો અહીંયા પણ ચેન્જ ધ નેરેશન ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પૂછ્યું છે. તો અહીંયા said to હોય તો એની જગ્યાએ told આવવું જોઈએ. તો અહીંયા told બધામાં કરેક્ટ છે. હવે I પણ આ પ્રમાણે બદલાય, બોલનાર કોણ છે? he. તો આની જગ્યાએ he આવવું જોઈએ. તો દરેકમાં he પુટ કર્યો છે. પણ અહીંયા expect આ V1 છે તો ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં છે તો V1 સામાં કન્વર્ટ થાય? V2 માં. તો અહીંયા તો એને expect નું expect જ રાખ્યું એટલે આ ઓપ્શન કેન્સલ જશે. અહીંયા તો એને હેડ એક્સપેક્ટેડ કરી નાખ્યું છે મીન્સ આ ઓપ્શન પણ કેન્સલ જશે. અહીંયા એને એક્સપેક્ટ નું એક્સપેક્ટ થશે એટલે V1 જ રાખ્યું છે માટે આ ઓપ્શન કરેક્ટ કેન્સલ જશે. તો તમારે અહીંયા કેવું આવશે? C will be your right answer of this question. હોપ તમને ખબર પડી રહેશે હું શું કહેવા માંગી રહ્યો છું. ઓકે, સો કઈ રીતે? તો ભાઈ આખું ચેન્જ ના કરો, તમને શું પૂછ્યું છે બસ એના રિલેટેડ તમે પૂરેપૂરો સોલ્વ કરવાનો ટ્રાય ના કરો. તમને જેટલા રૂલ્સ આવડતા હોય બસ એના એકોર્ડિંગ તમે ચાલતા થઈ જાઓ. ઓકે, ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે તમને શું છે? સ્કોરિંગ ઇન ધ સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટ ઇઝ નોટ ઈઝી. એટલે કે સ્કોરિંગ ઇન સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટ ઇઝ ઈઝી. ટ્રાન્સફોર્મિંગ ફ્રોમ અફર્મેટિવ ટુ નેગેટિવ મીન્સ હકારમાંથી નકાર લઈ જાઓ. તો ભાઈ હકારમાંથી નકાર લઈ જઈએ તો એનું મીનિંગ બદલાવવો જોઈએ નહીં. તો માટે ઈઝી છે તો ઈઝી નો વિરુદ્ધાર્થી શોધો. ઈઝી નો વિરુદ્ધાર્થી કઈ જગ્યાએ આપ્યું છે ભાઈ? આ ડિફિકલ્ટ છે તમને આપ્યું છે તો માટે તમારે શું આવશે? એક જવાબ નહીં આવે, સી જવાબ નહીં આવે, ડી પણ નહીં આવે. તમારો રાઈટ આન્સર શું આવશે? બી છે તમારા ક્વેશ્ચન નો શું આવશે? રાઈટ આન્સર આવશે. તો સ્કોરિંગ ઇન સ્ટેટિસ્ટિક્સ ઇઝ નોટ ડિફિકલ્ટ. એટલે ભાઈ સ્ટેટિસ્ટિક્સ માં સ્કોર કરવો ડિફિકલ્ટ નથી. તો મીન્સ એ શું છે? ઈઝી છે. ઓકે, તો હોપ તમને ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો he purchased a જગ્યા LCD ટેલિવિઝન. ઓકે, તો જો અહીંયા તમને એબ્રિવિએશન આપ્યું છે ભાઈ LCD એટલે આનો ઉચ્ચાર શું થશે? અહીંયા LCD. તો મીન્સ અહીંયા a થી ઉચ્ચાર થાય છે તો a થી ઉચ્ચાર થતો હોય તો આપણો કયો આર્ટિકલ આવશે ભાઈ? n છે તમારો શું આવશે? રાઈટ આન્સર આવશે. ઓકે, સો he purchased an LCD television. સો n છે તમારા ક્વેશ્ચન નું શું આવશે ભાઈ? રાઈટ આન્સર આવશે. હોપ તમને ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ખાલચંદિયા or copies of documents are still to be submitted. તો અહીંયા જો કોપીઝ આપી છે ડોક્યુમેન્ટ્સ ની તો મીન્સ કાઉન્ટેબલ નાઉન છે. તો કાઉન્ટેબલ નાઉન સાથે શું વપરાય ભાઈ? ફ્યુ અને અ ફ્યુ વપરાય. મચ અને લિટલ તો વપરાય નહીં. તો માટે આપણે સી અને ડી ઓપ્શન કાઢી નાખીશું. હવે ફ્યુ અને અ ફ્યુ. ફ્યુ નો મતલબ થાય નહીં ના બરાબર એટલે કે નેગેટિવ આવશે. નહીં ના બરાબર. જ્યારે આ શું આવશે ભાઈ? પોઝિટિવ એટલે કે થોડી. ફ્યુ એટલે મીન્સ નહીં ના બરાબર. અફ નો મતલબ થાય 50% થી અપ થોડી. તો થોડી કોપી હજુ પણ સબમિટ કરવાની છે. માટે તમારો રાઈટ આન્સર શું આવશે ભાઈ? બી છે તમારા ક્વેશ્ચન નું શું આવશે? રાઈટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ આ તમારું છે ડુ યુ નો ધ રીઝન્સ ખાલી જગ્યા હિઝ એબ્સન્સ. તો મીન્સ તમારે અહીંયા આ શું છે ભાઈ? ફ્રેઝલ વર્બ છે તો રીઝન ઓફ જ બોલાય કે ડુ યુ નો ધ રીઝન ઓફ હિઝ એબ્સન્સ. તો મીન્સ રીઝન સાથે અહીંયા તમારે શું વપરાશે? આ એક ફ્રેઝલ વર્બ છે જે તમારા રીડિંગ પર ડિપેન્ડ કરશે. સો રીઝન સાથે શું આવશે? ઓફ. સો ડુ યુ નો ધ રીઝન ઓફ હિઝ એબ્સન્સ. સો આમાં કઈ લોજિક હોતું નથી. તમારા ફ્રેઝલ વર્બ એવી વસ્તુ છે ગ્રામર માં કોઈ હાર્ડમાં ટોપિક હોય તો ફ્રેઝલ વર્બ, કારણ કે એ જે પ્રેપોઝિશન ફ્રેઝલ વર્બ નો મતલબ શું થાય? પ્રેપોઝિશન પ્લસ વર્બ. તો એ પ્રેપોઝિશન એ જ વર્બ સાથે અલગ અલગ કન્ડિશનમાં અલગ અલગ વપરાતું હોય છે. મીન્સ એ જ વર્બ સાથે એ પ્રેપોઝિશન અલગ અલગ કન્ડિશનમાં અલગ અલગ રીતે યુઝ થતું હોય છે. તો માટે તમારા રીડિંગ પર ડિપેન્ડ કરશે. સો ડુ યુ નો ધ રીઝન ઓફ જ આવે. ડુ યુ નો ધ રીઝન્સ ઓફ હિઝ એબ્સન્સ. તો માટે તમારો કરેક્ટ આન્સર શું આવશે?
એ વિલ બી યોર રાઈટ આન્સર. હોપ તમને ખબર પડી રહી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. So he got an new Khaljagia his work Khaljagia he was working on a construction site. Okay, હવે અહીંયા ધ્યાન આપો. તમારે ડ્યુરિંગ છે, ડ્યુરિંગ પછી નાઉન આવે. આપણે શું લખીએ છીએ? ડ્યુરિંગ ધ વોર. કે so many people died during the war. પણ અહીંયા ડ્યુરિંગ પછી નાઉન નથી આપ્યું, પૂરું સેન્ટેન્સ આપ્યું છે. તો મીન્સ આ બી ઓપ્શન ને હટાવો. બાય ધ ટાઈમ છે તમારે ફ્યુચર પરફેક્ટ ટેન્સ માટે વપરાય. સો મીન્સ આઈ વિલ કમ્પ્લીટ ધીસ ટાસ્ક by the given time. જે સમય આપ્યો છે એની અંદર. સો મીન્સ અહીંયા ફ્યુચર ટેન્સ નથી આપ્યો માટે સી ઓપ્શન હટાવો. as soon as ક્યારે આવે? as soon as એ હંમેશા સેન્ટેન્સ ની શરૂઆતમાં આવશે કે ભાઈ as soon as the teacher entered in the class all the students became quiet. બરોબર ને? સો મીન્સ અહીંયા આ પણ જવાબ ના આવે. સો મીન્સ અહીંયા વર્કિંગ છે એટલે કે ચાલુ ક્રિયા છે. તો while છે એ હંમેશા આપણે ચાલુ ક્રિયાની સાથે યુઝ કરતા હોઈએ છીએ. સો મીન્સ ભૂતકાળમાં ચાલુ. તો મીન્સ અહીંયા તમારો કરેક્ટ આન્સર શું આવશે? while છે તમારા ક્વેશ્ચન નો રાઈટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા the kids performed ખાલી જગ્યા before a large audience. હવે જો અહીંયા kids performed એટલે કે અહીંયા verb આપ્યું છે. તો verb ના અર્થમાં વધારો કરે એને આપણે શું કહીએ છીએ ભાઈ? એડવર્બ. અને એડવર્બ હંમેશા ly વાળું હોય. તો આમાંથી એવો ઓપ્શન પકડો કે જે ly વાળું હોય. તો enthusiastically એ તમારે શું કરશે ભાઈ? એ એડવર્બ નું કામ કરશે. માટે તો અહીંયા રાઈટ આન્સર શું આવશે? enthusiastically છે એ તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ખબર પડી હશે. તો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. My college is farther than Khaljagia. ઓકે, હવે તમે અહીંયા તમે ઓપ્શન ને ધ્યાનથી જુઓ. તો આપણે જે પણ પ્રોનાઉન છે ને આપણે એપોસ્ટ્રોફી એસ લગાવતા નથી. પ્રોનાઉન નું પોઝેસિવ ના બને તો માટે ફર્સ્ટ ઓપ્શન કાઢી નાખો. પ્રોનાઉન ને ક્યારે આપણે પોઝેશન લગાવતા નથી. હવે જો તમે અહીંયા આ જોશો તો I, me અને my કમ્પેરિઝન બે સમાન વસ્તુઓમાં થાય. તો આપણે સી ની લાઈનમાં જોઈએ તો she, her અને her. તો my ના એકોર્ડિંગ શું હોવું જોઈએ? her. તો પહેલા તો માટે સી ઓપ્શન હટાવો. હવે અહીંયા બે her છે ને her. પણ આપણે જો મારી કોલેજ તેની ના કોલેજ કરતા એટલે આપણે પાછળ પોઝિશન બતાવવાનું છે. તો આ her તો છે એ તમારે શું કામ કરશે? અહીંયા દેના કો I એટલે કે she, her અને અહીંયા શું આવશે? આપણે mine અને અહીંયા hers. તો આપણે મારી કોલેજ તેની કોલેજ થી કેવી છે? આગળ છે, દૂર છે. સો મીન્સ અહીંયા તમારે પોઝેશન એટલે મારી કોલેજ નો ભાવ લાવવા માટે તમારે અહીંયા શું લગાવવું પડશે? પોઝેશન. તો અહીંયા પોઝેસિવ એડજેક્ટિવ આવશે. બરોબર ને? અહીંયા કયું આવશે? પોઝેસિવ એડજેક્ટિવ માટે her નહીં આવે. તમારો રાઈટ આન્સર શું છે? hers. કેમ? કારણ કે મારી કોલેજ અને તેણીની કોલેજ. તો તેણીની કોલેજ માટે આપણે પોઝેશન લગાવવું પડશે. માટે અહીંયા તમારે પોઝેસિવ એડજેક્ટિવ છે તમારો રાઈટ આન્સર આવશે. એટલે કે સી છે એ તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો select the correct meaning of a go off at a tangent. so go off a tangent નો મતલબ થાય કે શું કહેવાય? change the subject immediately એટલે કે તુરંત જ સબ્જેક્ટ ને બદલે અને વાત ની બદલી નાખવી. તો મીન્સ આના આ એક તમારે શું છે ભાઈ? આ તમે આને ફ્રેઝ કહી શકો go off at a tangent. તો મીન્સ એનો મતલબ શું આવશે? change the subject immediately. આ પણ તમારા રીડિંગ પર ડિપેન્ડ રહેશે અને ગ્રામર સાથે કોઈ લેવા દેવા નથી. સો ગો ઓફ અ ટેન્જન્ટ નો મતલબ આવશે ચેન્જ ધ સબ્જેક્ટ ઇમિડિયેટલી. હોપ તમને ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. choose the synonym of lethargic. lethargic એટલે મીન્સ થાકેલું, કંટાળેલું એટલે મીન્સ ટાયર્ડ કહી શકો તમે એને. સો lethargic નો મતલબ શું આવે? ટાયર્ડ, થાકેલું. તો એક જ ઓપ્શન છે ટાયર્ડ. બાય courageous નો મતલબ થાય હિંમત. બરોબર ને? એ હિંમત વાળું. એનિમેટેડ નો મતલબ થાય ફૂલ ઓફ એનર્જેટિક. બરોબર? એટલે કે ખૂબ જ જુસ્સા વાળું. અને વિગોરસ નો મતલબ થાય ટફ. ટફ એટલે કે મજબૂત. સો મીન્સ તમારે લેથાર્જિક ના મીનિંગ પ્રમાણે તમારો આન્સર કયો આવશે? ટાયર્ડ છે તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ? રાઈટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે
અહીંયા છે choose the correct antonyms of adorable. Adorable નો મતલબ થાય attractive, એટ્રેક્ટિવ, બરાબર ને, એટલે મનને મોહી લેવું, બ્યુટીફુલ. તો ચાર્મિંગ માં શું થાય ભાઈ? એક એટ્રેક્ટિવ જ થાય. સો મીન્સ આ એનો સિનોનિમ છે. ગોર્જિયસ એટલે પણ બ્યુટીફુલ, એટ્રેક્ટિવ, તો એ પણ એનો સિનોનિમ છે. એન્ગેજિંગ એટલે પણ એટ્રેક્ટિવ, બ્યુટીફુલ. સો મીન્સ તમારો અહીંયા રાઈટ આન્સર શું હશે? એનો વિરુદ્ધાર્થ હેટફુલ એટલે કે નફરત પેદા થાય એવું, આપણને ગમે એવું નહીં પણ એનાથી નફરત પેદા થાય એવું. સો એડોરેબલ નો વિરુદ્ધાર્થ શું આવશે? હેટફુલ છે. એ તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. choose the correct one word substitution for a small shelter for a dog. એટલે કૂતરાઓનો રહેવા માટેનું જે ઘર હોય ને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે ભાઈ? કેનલ. સો એ પણ એક વન વર્ડ સબસ્ટિટ્યુશન છે. સો a small shelter for a dog એટલે કૂતરાઓના જે રહેવા માટેનું જે નિવાસ સ્થાન હોય ઇંગ્લિશમાં શું કહેવામાં આવે? કેનલ. બાય સેલ્ફ એટલે તો શું થાય? અભરાય. કેનલ એટલે નહેર થાય ને લેજ એટલે શું થાય? છાજલી. તો મીન્સ અહીંયા કૂતરાઓના રહેવા માટે શું આવશે? કેનલ છે તમારું કરેક્ટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે choose the correct word substitution of one who feeds on human flesh. એટલે એ કે જે મનુષ્યનું માંસ ખાઈને જીવે છે એને શું કહેવાય? કેનિબલ. એ માણસ કે જે મનુષ્યના માંસ ઉપર નિર્ભર છે, એનું જીવન એના ઉપર જાય છે, એને શું કહેવાય? કેનિબલ. ભાઈ બોહેમિયન નો મતલબ શું થાય ભાઈ? સો બોહેમિયન નો મતલબ થાય સોશિયલી અનકન્વેન્શનલ, especially બરાબર, સોશિયલી અનકન્વેન્શનલ મીન્સ એટલે કે એમાં સ્પેશિયલી who lives at art. તમે એને આર્ટિસ્ટ પણ કહી શકો. એટલે એવો માણસ જે સોશિયલી અનકન્વેન્શનલ અને જુદી જુદી આર્ટિસ્ટ હોય, રાઇટર નું કામકાજ કરતો હોય, એને આપણે બોહેમિયન કહીએ છીએ. હવે એસ્થેટિક એટલે કે સંન્યાસી. એસ્થેટિક નો મતલબ શું થાય? સંન્યાસી. the man who abandons the living, બરાબર ને, કે જેને જીવવાનું છોડી દેવાની સાંસારિક લાઈફ, બરાબર ને, સોશિયલ લાઈફ છે, બરાબર. the man abandons the social life, that is called ascetic. and aesthetic means the beauty of art, the beauty of art. તો તમારે અહીંયા કે મનુષ્યના માંસ ઉપર જે નિર્ભર હોય એને શું કહેવાય? કેનિબલ કહીશું. તો હોપ તમને ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ તમારે આ શું છે કે પ્રિફિક્સ પૂછવો છે ભાઈ. પ્રિફિક્સ અને સફિક્સ. પ્રિફિક્સ એટલે શું? શબ્દની આગળ લાગે એને પ્રિફિક્સ કહેવાય અને શબ્દની પાછળ લાગે એને શું કહેવાય? સફિક્સ. તો મીન્સ આ પ્રેઝન્ટ છે એની આગળ ખાલી જગ્યા છે, તો ટાઈપિંગ મિસ્ટેક છે અહીંયા. તો પ્રેઝન્ટ ની આગળ તમારે શું મૂકવું પડે ભાઈ? તો એના માટે તમારે પ્રિફિક્સ મૂકવો પડશે ઓમની પ્રેઝન્ટ. ઓમની પ્રેઝન્ટ નો મતલબ થાય સર્વત્ર, બરાબર ને. ઓમની પ્રેઝન્ટ નો મતલબ શું થાય? સર્વત્ર. God is omnipresent. God is omnipresent. એટલે ભગવાન સર્વત્ર છે. તો મીન્સ omnipresent નો મતલબ શું થશે? સર્વત્ર. તો મીન્સ F નહીં આવે, N નહીં આવે, D નહીં આવે. તો માટે કરેક્ટ આન્સર શું આવશે? omnipresent છે. તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ? રાઈટ આન્સર આવશે. હોપ તમને ખબર પડી હશે. મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો I had ખાલજગ્યા therefore sometime before getting up. હવે ચલો અહીંયા તમને હેડ આપ્યું છે, તો હેડ સાથે આપણે વર્બ નું કયું ફોર્મ યુઝ કરીશું? થર્ડ ફોર્મ. સો મીન્સ અહીંયા તમે ધ્યાન આપજો, લે છે એનું V2 લેડ અને V3 પણ શું થશે? લેડ. આ કોનું થશે ભાઈ? આ લેડ એટલે કે put something or place something horizontally. એટલે કોઈને હોરિઝોન્ટલી પુટ કરવું હોય હોરિઝોન્ટલી પુટ કરવું હોય કે આપણે એવી વસ્તુ કે જેને આપણે હોરિઝોન્ટલી એટલે કે આડી પુટ કરીએ એને શું કહેવાય? લે. આ લાઈ એટલે જૂઠું બોલવું થાય. લેડ. લેડ શું થાય? a young man or young boy એટલે a boy
મીન્સ લેડ મતલબ શું થાય યંગ મેન અને અ બોય સો મીન્સ એની તો આપણે અહીંયા વાત જ નથી હવે આ લાગે એટલે જૂઠું થાય હવે અહીંયા ધ્યાન આપજો તમે અહીંયા આ બરોબર ને કે આ લે એનું v3 આવશે લેડ અને v3 આવશે લેન લેન એટલે કે આરામ કરવો રેસ્ટ કરવું મીન્સ તો અહીંયા તમારે એનું v3 કર્યું યુઝ થશે લેન બરોબર ને આરામ તો મેં ઇન્ટ્રો પહેલા મેં થોડી વાર આરામ કર્યો હતો માટે તમારો કરેક્ટ આન્સર શું આવશે લેન છે એ તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ રાઈટ આન્સર આવશે હોપ તમને ખબર પડી હશે ચલો મૂવ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે ભાઈ એના કોઈ સમઘનની દરેક બાજુની લંબાઈમાં 50% જેટલો વધારો કરવામાં આવે તો સમઘનના ઘનફળમાં કેટલા ટકાનો વધારો થાય તો ચલો 50% ની ફ્રેક્શન વેલ્યુ કેટલી હોય 50% ની ફ્રેક્શન વેલ્યુ 1/2 તો પહેલા લંબાઈ 2 હતી હવે 1 નો વધારો છે તો હવે નવી લંબાઈ કેટલી થઈ 3 હવે લંબઘનના ઘનફળનું સૂત્ર શું હોય લંબાઈનો ઘન તો આપણે આનો પણ ઘન કરીએ તો 2 નો ઘન કેટલો થાય 8 અને 3 નો ઘન કેટલો થાય 27 તો 8 હતું એનું 27 થયું તો 8 માં કેટલાનો વધારો 19 નો 19 નો વધારો શાનો થાય 8 નો અને ટકા ફેરવા માટે ગુણ્યા કેટલા કરીશું 100 તો તમે જ્યારે 19 ભાગ્યા 8 કરશો તો આન્સર કેટલો આવશે ભાઈ 237.5% છે એ તમારા ક્વેશ્ચન નું શું આવશે ભાઈ રાઈટ આન્સર આવશે હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે ભાઈ ધ્યાન આપો એક બાળકનો પરિચય કરાવતા એક પુરુષે કહ્યું તો ભાઈ અહીંયા ધ્યાન આપો એક અહીંયા બાળક છે અને એક પુરુષ છે સો એક બાળકનો પરિચય કરાવતા એક પુરુષે કહ્યું તે એટલે કે મારા પિતા એટલે આના પિતા મારા પિતાની એકમાત્ર પુત્રી એટલે મારા પિતાની એકમાત્ર પુત્રી એટલે મારી શું થાય ભાઈ બહેન એકમાત્ર પુત્રીનો શું છે પુત્ર એટલે કે આ મારી બહેનનો શું છે ભાઈ દીકરો તો ભાઈ બહેન તો તે પુરુષ કે બાળકનો કોણ થાય તો ચલો મારો બહેનનો દીકરો મને શું કહેવાય મારા બહેનનો દીકરો મને શું કહે મામા તો માટે કરેક્ટ આન્સર શું આવશે સી છે તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ રાઈટ આન્સર આવશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન એક વર્તુળની ત્રિજ્યા 14 સેમી હોય તો તેનો પરિઘ કેટલો થાય તો વર્તુળના પરિઘનું સૂત્ર શું હોય ભાઈ 2πr સો 2 પાઈ ની વેલ્યુ કેટલી હોય 22/7 અને r કેટલો આપ્યો છે તમને 14 સેમી તો અહીંયા 7 કટ કરશો તો 7 દુ 14 સો 22 દુ 44 44 દુ કેટલા આવે 88 તો માટે કરેક્ટ આન્સર કેટલો આવશે ભાઈ 88 સેમી છે તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ રાઈટ આન્સર આવશે તો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે ભાઈ જોઈએ કાટકોણ ત્રિકોણના કર્ણની લંબાઈ 26 સેમી અને તેની એક બાજુની લંબાઈ 10 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય તો ચલો ભાઈ આપણે કાટકોણ ત્રિકોણ છે તેનો કર્ણ 26 આપ્યો છે એક બાજુ કેટલી આપી છે આપણને 10 તો તમે ચલો પાયથાગોરસનો પ્રમેય યુઝ કરો તો 26 નો વર્ગ કેટલો થાય 676 અને 10 નો વર્ગ કેટલો થાય 100 તો આમાંથી 100 બાદ કરશો તો કેટલો આવશે 576 અને 576 કોનું વર્ગમૂળ આવે ભાઈ 24 તો આપણે ત્રીજી બાજુ એટલે કે વેધ કેટલો મળશે 24 તો કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું આવે 1/3 પાયો પાયો એટલે કે 10 અને વેધ કેટલો છે ભાઈ 24 તો અહીંયા તમે 2 કટ કરશો તો 12 અને 12 દાબ કેટલું આવે ભાઈ 120 અને 120 તમને અહીંયા ઓપ્શનમાં આપેલો છે એટલે દર્શાવેલ પૈકી કોઈ પણ નહીં માટે તમારો આન્સર શું આવશે ડી છે તમારા ક્વેશ્ચનનો રાઈટ આન્સર આવશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે ચલો 0.0216 નું ઘનમૂળ કેટલું થાય હવે ઘનમૂળ કરવું હોય તેમાં ધ્યાન આપો અહીંયા કે કેટલા જીરો છે ભાઈ 1 2 એટલે પોઈન્ટની પાસે કેટલા જીરો હશે 1 2 3 4 5 અને 6 6 હોય તો ઘનમૂળમાં 3 આવે તો 3 એક કટ કરશો એટલે જે જવાબ આવશે ને વર્ગમૂળની વાર કેટલા જીરો આવશે 2 અને 216 કોનું ઘનમૂળ છે ભાઈ 6 નું તો આપણે 2 જીરો ખસીશું તો અહીંયા કેટલું આવશે ભાઈ 0.06 છે તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ રાઈટ આન્સર આવશે હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે ભાઈ એને આપો 256 ની 0.16 ઘાત વત્તા 0.9 તો ચલો પહેલા 0.16 ઘાત હશે
તો અહીંયા તમને કેટલી આપી છે ભાઈ 0.16 વત્તા 0.09 આ તમારી કેટલી થશે ભાઈ 0.25 0.25 એટલે તમે 25 છેદમાં શું લખી શકો છો તો 25 ચોક 100 એટલે 256 ની કેટલી ઘાત આવશે ભાઈ 256 ની 1 છેદમાં 4 તો કોની 4 ઘાત કરીને 256 આવે તો 4 ની 4 ઘાત કરો તો 256 આવે તો 4 4 ઘાત એટલે રાઈટ આન્સર શું આવે 4 જે આપ્યો નથી માટે દર્શાવેલ પૈકી કોઈ પણ નહીં તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ રાઈટ આન્સર આવશે ખૂબ તમને ખબર પડી પાછો ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે ભાઈ અહીંયા ધ્યાન આપો તમામ બે અંકની બેકી સંખ્યાઓનો મધ્ય કેટલો થાય બેકી અંકની શરૂઆત ક્યાંથી થાય 10 થી એટલે મીન્સ બે અંકની શરૂઆત ક્યાંથી થાય 10 થી તો 10 12 એમ લાસ્ટમાં કઈ આવશે 98 તો તમારે બેકી સંખ્યાનો મધ્ય શું તો પહેલી અને બીજી સંખ્યાનો સરવાળો સો 10 98 ભાગ્યા કેટલા કરવાના 2 તો આપણે આ કેટલા છે 108 અને 108 ભાગ્યા 2 કરો તો રાઈટ આન્સર કેટલો આવશે ભાઈ 54 છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે એટલે કે 54 હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે ભાઈ જુઓ અહીંયા તમારે PQR ભાગીદારીમાં એક વેબસાઈટ શરૂ કરી છે જેમાં તેમનું રોકાણ અનુક્રમે 25000 30000 અને 35000 જો કુલ નફો 18720 તો P ને કેટલા મળશે તો આપણે બે ભાગીદારીનો ક્વેશ્ચન છે તો P Q અને R તો P ને કેટલા મળે છે ભાઈ 25000 રોકાણ કરે છે Q કેટલાનું રોકાણ કરે છે 30000 નું R કેટલાનું રોકાણ કરે છે 25000 તો પેલા તો ત્રણેયમાંથી સમાન સમાન જીરો કાઢીને હવે હું 5 કટ કરું તો 5 5 25 5 6 30 અને 5 7 5 હવે ભાઈ જો દરેક વર્ષની શરૂઆતમાં રોકાણ કરે છે તો એમનું જે રોકાણ છે તેને 12 ગુણ્યા તો પણ આપણે કારણ કે નફો કઈ રીતે શોધાય ભાઈ મૂડી ગુણ્યા સમય હવે બધાએ શરૂઆતમાં જ રોકાણ કર્યું તો તમે 12 દ્વારા પૂછો તો પણ છેલ્લે પ્રમાણ કેટલું હશે 5/7 5/6/7 તો આ 18720 છે કેટલાની વેલ્યુ છે ભાઈ તો 6 ને 5 ભાઈ એને આપો 7 ને 5 12 12 ને 6 18 18 ની વેલ્યુ છે આપણે P નો હિસ્સો એટલે કેટલાની વેલ્યુ હોય 5 ની તો ભાઈ 18 એકા 18 એક 0 હશે 18 ચોક 72 1040 અને તમે 5 એ ગુણશો તો 5 ચોક 20 ને 5 એકા 5 બરાબર ને અહીંયા કેટલું હશે 5 ચોક 20 એટલે અહીંયા 20 આવશે ને 0 ઓકે સો કેટલો હશે 5000 1040 ગુણ્યા આ તમારો કેટલો આન્સર આવશે 0 5 ચોક કેટલા આવશે 20 ને 5 એકા 5 એટલે આન્સર કેટલો આવશે 5200 તો મીન્સ દર્શાવેલ પૈકી કોઈ નહીં હોપ તમને ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે ભાઈ તમારે શું છે કે નીચે આપેલ માહિતીનો મધ્યસ્થ કેટલો થશે તો મીન્સ મધ્યસ્થ શોધવા તમે પેલા ચડતા ક્રમમાં ગોઠવીએ આંકડા હોય તો પહેલો કોણ છે 5 પછી કોણ છે 6 પછી કોણ છે 8 અને 2 9 છે ભાઈ 9 9 અને 10 અને પછી કોણ છે 12 તો મધ્ય શોધો એક આ બાજુ હટાવો 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 તો વચ્ચે આવે મધ્યસ્થ તો મધ્યસ્થ કેટલો આવશે તમારો 9 થી તમારા ક્વેશ્ચન નું શું આવશે ભાઈ રાઈટ આન્સર આવશે હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે હવે અહીંયા તમને પૂછ્યું છે હવે ભાઈ અહીંયા ધ્યાન આપજો કે તમને થોડું શું છે વ્હાઈટ છે જે દેખાતું નહીં હોય અહીંયા બરાબર ને હું તમને લખી આપું ભાઈ અહીંયા ધ્યાન આપો કે તમને અહીંયા સંખ્યા આપી છે 7 8 9 10 11 12 અને 13 અને એની આવૃત્તિ આપી છે આવૃત્તિ આપી છે 30 80 120 150 140 170 અને 90 તો ભાઈ આ રીતના બહુલક પૂછે જો તમારે જેની આવૃત્તિ વધારે હોય તમારો બહુલક મીન્સ કે આ જો અહીંયા 7 છે 30 વાર છે 8 છે 80 વાર છે 9 છે 120 વાર છે 10 છે 150 વાર છે 11 140 વાર છે 12 170 વાર છે તો 12 કેટલી વાર છે 170 વાર માટે તમારો બહુલક શું આવશે 12 છે તમારા ક્વેશ્ચન નો રાઈટ આન્સર આવશે હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે ભાઈ અહીંયા ધ્યાન આપો કે તમારે અહીંયા તમારે JKN ભાઈ અહીંયા સમજો થોડું કપાઈ ગયું છે JKN એ ત્રણ સગા ભાઈ છે નીચે આપેલા વિધાનોને ચેક કરો
તો ભાઈ k એ n કરતા y માં મોટો છે તો ભાઈ k ગ્રેટર ધેન શું છે ભાઈ n. જે ભાઈ એને નાખું જેના જન્મના 3 મહિના પહેલા k નો જન્મ થયો એટલે ભાઈ k કોનાથી મોટો થાય જેનાથી, કારણ કે જેના જન્મના 3 મહિના પહેલા k નો જન્મ થયો છે અને જે અને n વચ્ચે 2 વર્ષનું અંતર છે તો ભાઈ જે અને n વચ્ચે કેટલાનું અંતર છે 2 વર્ષનું અંતર છે. હવે તમને શું પૂછે છે તો ત્રણેય પૈકી આપણે સૌથી નાનો ભાઈ કોણ છે? ચલો સૌથી મોટો પૂછ્યું હોય તો k જ આવે. આ બેની આપણા પાસે માહિતી નથી કે n અને j માં કોણ મોટો છે તો માટે આપણે શું લખીશું માહિતી પર્યાપ્ત નથી. સો ડી છે તમારા ક્વેશ્ચનનો રાઈટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ જો કોઈ વ્યક્તિ પશ્ચિમ દિશા તરફ એટલે કે આપણે આ રીતે લખીએ ભાઈ સો પશ્ચિમ દિશા તરફ ચાલવાનું શરૂ કરી પોતાની જમણી તરફ કાટખૂણે એટલે કે જમણી કાટખૂણે એટલે કે આ રીતે વળે છે તો હવે કઈ દિશામાં જઈ રહ્યો તો ભાઈ આ કઈ દિશા હવે ઉત્તર દિશામાં જઈ રહ્યો છે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે તમારા કોડિંગ અને ડીકોડિંગ નો ક્વેશ્ચન છે ભાઈ તો આને આપણે કઈ રીતે ભાઈ વોક છે એને bbkl લખવામાં આવ્યું છે. ભાઈ જો વોક ને શું લખવામાં આવ્યું છે bbkl તો મીન્સ k હતો એને અહીંયા લઈ દીધું ને l હતો અહીંયા. તો આપણે એવું કરીએ pawn તો હું n અહીંયા લઈ દઉં અને w આ બાજુ લઈ દઉં તો એવો ઓપ્શન પકડો કે જેની પાછળ n અને w આપ્યું તો n અને w એક પણ નથી મને દર્શાવેલ પૈકી કોઈ પણ નહીં. એ તમારા ક્વેશ્ચનનો રાઈટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ જુઓ કે x નું મૂલ્ય કેટલું છે? ચલો x + 1 x + 5 બરાબર કેટલું આપીશું 12 તો x બરાબર 12 - 5 એટલે x ની વેલ્યુ કેટલી આવશે 7 એટલે પહેલા વિધાન પરથી આપણને x ની વેલ્યુ મળી છે. બીજું x ગ્રેટર ધેન 3 જો એકલું આ વિધાન ઉપયોગ કરીએ તો આપણને ખબર પડે ને ભાઈ x ની કિંમત 3 થી વધારે એટલે કંઈ પણ હોઈ શકે તો માટે આપણો સચોટ આન્સર શું હશે વિધાન a એ જ એકલું જ ઉત્તર આપવા માટે કેવું છે ભાઈ પર્યાપ્ત છે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ જુઓ બે વ્યક્તિઓ x અને y પરસ્પર કયા સંબંધથી જોડાયેલા છે આપણે બતાવવાનું છે. x એ m નો ભાઈ છે તો ભાઈ અહીંયા જુઓ ભાઈ x છે એ કોનો ભાઈ છે m નો ભાઈ છે. m નો ભાઈ છે એટલે કે આ x છે એનો ભાઈ થશે આ m છે એની બહેન પણ હોઈ શકે ને ભાઈ પણ હોઈ શકે. જ્યારે y એ z ની ભત્રીજી છે તો y એ z ની હવે આપણને ખબર નથી પણ y છે કોની ભત્રીજી છે ભાઈ z ની તો એનો મતલબ શું થાય z હોય અને એનો અહીંયા કોઈ ભાઈ હોય અને એની દીકરી હોય ને y એ શું થાય ભાઈ y છે z ની ભત્રીજી થાય. હવે આપણે આની ક્યાં પુટ કરવું આપણને ખબર નથી. તો બીજું વિધાન પકડી z એ x ના પિતાના સગા મોટા ભાઈ છે. ચલો z છે એ x ના પિતાના એટલે કે અહીંયા x ના પિતા હોય અને m નો ભાઈ કોણ છે ભાઈ z. એક આપણે બીજું વિધાન તો જુઓ હવે આપણે શું કહે છે તો x અને y પરસ્પર કયા સંબંધથી જોડાય તો જો આપણે શરૂઆતમાં બે સ્ટેટમેન્ટ લઈએ તો આપણને x અને y નો સંબંધ ખબર પડતી નથી. છેલ્લું વિધાન બે લઈએ છીએ તો x અને y નો સંબંધ કરીએ. હવે બંનેને ભેગા કરીએ બરાબર. હવે આપણે ભેગા કરીએ તો આપણને સંબંધ મળે છે કે નથી મળતો એ આપણે ચેક કરી લઈએ. ઓકે તો ચલો હવે અહીંયા z છે અને z ના શું છે એક આપણે x છે અહીંયા નાખજો x ના પિતાનો સગો ભાઈ કોણ છે ભાઈ z. હવે x ના પિતાનો સગો ભાઈ હવે અહીંયા કે અહીંયા આપણે x કરો x છે x ના પિતાનો સગો ભાઈ કોણ છે z. હવે શું છે હવે અહીંયા ધ્યાન y એ z ની ભત્રીજી છે ભાઈ y છે એ z ની શું છે ભત્રીજી તો હવે ધ્યાન આપો y છે z ની ભત્રીજી તો આ એનો ભાઈ છે એને શું છે બીજી દીકરી પણ છે y તો આ y છે z ની ભત્રીજામાં થઈ જાય કે ના થઈ જાય તો વિધાન આપણે શું કરીએ જો બંનેને આપણે કમ્બાઈન કરીએ તો આપણને આનો જવાબ આપવા માટે શું છે માહિતી પર્યાપ્ત છે બરોબર ને. જો બંને વિધાનને તમે કમ્બાઈન કરો તો જ તમારે આ માહિતી મળશે. મીન્સ વિધાન બરોબર બંને વિધાનો એક સાથે ઉત્તર આપવા માટે પર્યાપ્ત નથી એમ નહીં ઉત્તર આપવા માટે બંને વિધાનો આવશ્યક છે માટે કયો આન્સર આવશે બી છે તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ રાઈટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન.
હવે ભાઈ જુઓ અહીંયા તમને જેમ આપેલું છે અને આ બધું તો ચલો ભાઈ આ 7 નો ઘન કેટલો થાય? 7 નો ઘન કેટલો થાય? 343. તો તમને અહીંયા ઘન પૂછે તો 1331 નો ઘન થાય 11 નો. માટે કરેક્ટ આન્સર શું આવશે? બી છે તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ? રાઈટ આન્સર આવશે. હવે ભાઈ ધ્યાન આપો એક મિશ્રણમાં ભાઈ ધ્યાન આપજો એક મિશ્રણમાં દૂધ અને પાણી 5:9 ના પ્રમાણમાં છે. દૂધ અને પાણી કયા પ્રમાણમાં છે? 5:9 ના. આ મિશ્રણમાં 5 લીટર પાણી ઉમેરવાનું. એટલે ઉમેરવાનું શું છે ભાઈ? 5 લીટર પાણી. તો દૂધ અને પાણીનો નવો ગુણોત્તર કેટલો થાય છે ભાઈ? 5:11. તો ચલો હવે આપણે અંદર પાણી રેડીએ તો દૂધ બદલાવવું જોઈએ નહીં. આ તો દૂધ અહીંયા પણ 5 છે ને અહીંયા પણ 5 છે તો મીન્સ બદલાવવાનો મીન્સ આ દાખલો કેવો છે? સરળ. આમાં પ્રમાણ સરખું કરવાની જરૂર નથી. તો 9 માં કેટલો આવે તો 11 થાય 2. એટલે મીન્સ આ 5 છે કેટલાની વેલ્યુ છે ભાઈ? 2 ની. તો તમને શું પૂછે છે કે આ મિશ્રણમાં શરૂઆતમાં કેટલું પાણી હતું? એટલે આપણને શરૂઆતમાં કેટલું પાણી હતું તમને એમ પૂછે છે. તો દૂધ અને પાણીનો ગુણોત્તર કેટલો આપે છે તમને? 5:9. તો આ મિશ્રણમાં શરૂઆતમાં કેટલું પાણી હતું? તો શરૂઆતમાં પાણી, તો પાણી એટલે આપણે કેટલું લઈશું ભાઈ? 9 ની વેલ્યુ. તો આપણે કેટલા શોધવા છે? 9 ની. તો 9 × 45 અને 45 ના અડધા કરશો તો આન્સર કેટલો આવશે ભાઈ? 22.5 લીટર છે. તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ? રાઈટ આન્સર આવશે. કેટલો આવશે? 22.5. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. તો ભાઈ જુઓ 36, 75 અને 108 વડે વિભાજ્ય હોય કેમ? ચલો તો આનાથી ચેક કરો કે 108 થી કઈ રીતે ભગાય? તો 108 થી જુઓ આ 108 ભગાશે ભાઈ. હા આ 108 હવે ચલો 36 છે. 36 કઈ રીતે આવે? 12 તરી 36. તો આપણે એવો ઓપ્શન પકડો કે 3 થી પણ ઉઠતું હોય. તો 5 ને 4 9, 9 ને 10 એટલે આ નહીં આવે. હવે 8 ને 1 9 અને કા 2 ને 3. તો આ બે માંથી કોઈ એક જવાબ આવી શકે. હવે અહીંયા ધ્યાન આપો તમારે 36 એ ચલાવશો. અહીંયા ધ્યાન આપો 36. હવે ચલો આપણે કયા છે કે બીજા 36. તો 36 એ કયો ઓપ્શન ઉડે? તો 36 તરી કેટલા થાય? 108. તો માટે કરેક્ટ આન્સર કેટલો આવશે ભાઈ? 10. આ 800 છે તમારો શું આવશે? રાઈટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ શું કહે છે? પ્રમોદની આજની ઉંમર કૈલાસની આજની ઉંમર કરતા 10 વર્ષ ઓછી છે. ભાઈ પ્રમોદની આજની ઉંમર કૈલાસની આજની ઉંમર કરતા 10 વર્ષ ઓછી. આજથી 5 વર્ષ પહેલા પ્રમોદની તે સમયની ઉંમર અને કૈલાસની તે સમયની ઉંમરનો ગુણોત્તર કેટલો હતો? 3:5. તો પ્રમોદની આજની ઉંમર કેટલી હશે? ઓકે તો ચલો તમે આ બાય ઓપ્શન થી કરી શકો. માન લો કે આ 20 વર્ષ આવે છે પણ આ કોણ છે? પ્રમોદ. આ જવાબો આપ્યા છે પ્રમોદ ના આપ્યા છે. તો પ્રમોદ પહેલો છે અને પછી કોણ છે ભાઈ? કૈલાસ. તો ચલો પ્રમોદની ઉંમર 20 વર્ષ હોય તો શું કહે છે? પ્રમોદની આજની ઉંમર કૈલાસની આજની ઉંમર કરતા 10 વર્ષ ઓછી હોય. તો મીન્સ કૈલાસની ઉંમર આનાથી 10 વર્ષ વધારે એટલે કેટલી થાય? 30. હવે 5 વર્ષ પહેલા તો બંનેમાંથી 5 5 બાદ કરો તો આ કેટલું આવશે ભાઈ? અહીંયા 15 અને આ કેટલું આવશે? 25. હવે બંનેનો ગુણોત્તર લો. 5 તરી 15 ને 5 5 25. તો 3:5 પ્રમાણ આવવું જોઈએ. તો હા ક્વેશ્ચનમાં શું કહે છે? એમનું પ્રમાણ 5 વર્ષ પહેલા કેટલું હતું? 3:5. માટે રાઈટ આન્સર શું આવશે ભાઈ તમારો? 20 વર્ષ છે. તમારા ક્વેશ્ચન નું શું આવશે? કરેક્ટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો નીચે પૈકી કયા સંખ્યાઓ પણ શું છે? 7 54 8 53 પૂર્ણ વિભાજ્ય છે કે 7,54,853. ઓકે તો તમે અહીંયા જુઓ ભાઈ પહેલા તો આપણે 21 કઈ રીતે બને? તો 21 બને 7 તરી 21. ઓકે તો હવે અહીંયા ધ્યાન આપો 3. તો 3 ની ચાવી લો. તો 3 ને 5 8 8 ને 8 16 ને 4 20 20 ને 5 25 25 ને 7 32 મીન્સ 3 કરતા નથી. તો મીન્સ આ ઓપ્શન કેન્સલ થશે. ઓકે હવે 7 ની ચાવીમાં શું હોય? તો અહીંયા ધ્યાન આપો કે 754 853. તો 3 ના ડબલ કેટલા થાય? 6. 6 આમાંથી બાદ કરો. જો 15 માંથી 6 જાય તો 9 એટલે કે 79 આવશે. હવે 9 ના ડબલ બાદ કરો 18. તો 17 માંથી 8 જાય તો 9. 3 માંથી 1 જાય તો 2 એટલે 75 29. હવે પાછા 9 ના ડબલ બાદ કરો 18. તો 12 માંથી 8 જાય તો 4 અને 4 માંથી 1 જાય તો 3 એટલે 7
અને 4 ના ડબલ વાળો કરો 8 તો 73 માંથી 8 જાય તો કેટલા હોય 5 અને 65 અને 65 છે 7 ભગાશે નહીં તો મીન્સ આ તમારે 7 વાળો ઓપ્શન 21 વાળો ઓપ્શન કેન્સલ ઓકે હવે અહીંયા ધ્યાન આપો કે તમારે અહીંયા 68,611 છે ને અહીંયા તમે 75,000 જ આપે છે તો પહેલો જ ભાગ છે તમારે 68,611 થી ચલાવશો તો કેટલાને ક્રોસ કરશે તમારે 75,485 એટલે પહેલા 68,611 ને તમારે ભાગ ચલાવવું તો ચાલશે નહીં તો મીન્સ તમારે કેટલા ડિવાઈડ થશે 1793 તમારે આ જે રકમ છે એ કમ્પ્લીટલી ડિવાઈડ થશે હવે જો આમાં ભાગાકાર જ કરવાનો છે આ બે ઓપ્શન નહીં આવે તમે આ એક ગણશો એટલે ખબર પડશે કે આમાં ભાગાકાર ચાલશે નહીં તો મીન્સ કયો વધુ ઘટ્યો કયો તો 1793 છે એ તમારા ક્વેશ્ચનનો રાઈટ આન્સર આવશે નેક્સ્ટ ક્વેશ્ચન હવે ભાઈ તમારો એક આ ક્વેશ્ચન છે અહીંયા સમજો ભાઈ અહીંયા ધ્યાન આપો એક કુટુંબના PQRSTU તમને દેખાતું નહીં થોડું સ્ક્રીન ઉપર જતી રહી છે સો વી એ 7 સભ્યો છે જે પૈકી 3 સ્ત્રી અને 2 વિવાહિત પુરુષ છે તો ભાઈ અહીંયા જુઓ વુમન કેટલી છે 3 અને કપલ એટલે કે અંદર વિવાહિત યુગલ કેટલા છે 2 યુગલ છે 2 વિવાહિત યુગલ છે કુટુંબનો દરેક સભ્ય અલગ અલગ વ્યવસાયમાં છે જે આમ એટલે કે સ્થપતિ છે શિક્ષક છે વકીલ છે ડોક્ટર છે ઇજનેર છે અધિકારી સંગીત નિર્દેશક ક્યુ એક વકીલ છે ભાઈ ક્યુ છે એ શું છે ભાઈ એક વકીલ છે ક્યુ એક વકીલ છે તેની પત્ની યુ એક અધિકારી છે તો ભાઈ આની પત્ની કોણ છે ભાઈ યુ એટલે કે આ કપલ છે એટલે કે પ્લસ આવશે અને આ શું છે આપણને અધિકારી આપ્યું છે ઓકે તો આપણે જુઓ પહેલા વકીલ આવી ગયું ભાઈ અહીંયાથી અને બીજું કોણ આવી ગયું ભાઈ અધિકારી એટલે કે આ બે આપણે દી ઓકે 20 સ્થપતિનો વ્યવસાય કરે છે આ 20 છે ઈશાનો વ્યવસાય કરે છે સ્થપતિ એટલે વી ને પણ લઈ લીધું તો આપણે સ્થપતિ હટાવી દઈશું અંદરથી જેનો ભાઈ પી છે અને વી નો ભાઈ કોણ છે ભાઈ પી ભાઈ એટલે કે આ પ્લસ આવશે આ એની બહેન પણ હોઈ શકે અને ભાઈ પણ હોઈ શકે ઓકે અને વી એ સ્થપતિનો વ્યવસાય કરે છે 20 જેનો ભાઈ પી છે આર એક અપરિણિત મહિલા દાક્તર છે ચલો આર છે એ શું છે ભાઈ અપરિણિત એટલે વિવાહ થયા નથી શું છે આ દાક્તર આર શું છે દાક્તર તો દાક્તરને પણ હટાવી દો એસ એક શિક્ષિકા છે અને વી ની બહેન છે એસ એક શિક્ષિકા છે અને વી ની બહેન એટલે માઈનસ આવશે અને આ શું છે ભાઈ શિક્ષિકા ઓકે એ શું છે શિક્ષિકા તો મીન્સ આપણે શિક્ષકને પણ હટાવી દઈશું હવે વધ્યા ઇજનેર અને સંગીત નિર્દેશક પછી શું કહે છે ટી એ આર ના પિતા છે ટી છે એ કોના પિતા છે ભાઈ આર ના પિતા ચલો હવે આ તો બે પતિ પત્ની છે તો હવે તમારે અહીંયા શું વધ્યું છે ભાઈ જુઓ કે તમારે આ એસ છે શિક્ષિકા છે બરાબર હવે એ મહિલા છે હવે મહિલાઓ આપણે ટોટલ કેટલી લેવાની હતી અહીંયા ધ્યાન આપજો 3 મહિલાઓ થવી જોઈએ એસ એક શિક્ષિકા છે અને વી ની બહેન છે તો એસ એક શિક્ષિકા છે અને કોણ છે ભાઈ વી ની બહેન છે ટી એ આર ના પિતા છે ચલો ટી છે કોના પિતા છે ભાઈ ચલો ટી છે કોના પિતા છે ભાઈ આર ના પિતા છે પિતા એટલે અહીંયા શું આવશે ભાઈ પ્લસ આવશે અહીંયા ટી કોના પિતા છે ભાઈ આર ના પિતા છે હવે જુઓ તમને શું કહે છે 3 મહિલાઓ હોવી જોઈએ હવે આપણે ટી એ આર ના પિતા છે ને ઇજનેર છે તો મીન્સ ટી કોણ છે ભાઈ ઇજનેર તો વધ્યો ઘટ્યો પી હવે ઇજનેર પણ હટાવી દો તો પી વધ્યો ઘટ્યો શું આવશે ભાઈ સંગીત નિર્દેશક બી શું આવશે સંગીત નિર્દેશક હવે અહીંયા ધ્યાન આપો અને તે ટી આર ના પિતા છે તેઓ ઇજનેર નથી ભાઈ ટી એ આર ના પિતા છે અને ઇજનેર નથી આપણને ઇજનેર ના પાડે છે સોરી અહીંયા આપણને શું કહે છે ટી એ આર ના પિતા છે ને ઇજનેર નથી તો વધુ ઘટે તો જો ભાઈ ઇજનેર વધેલા અને સંગીત નિર્દેશક તો ટી છે સંગીત નિર્દેશક થઈ જશે અને આ શું થઈ જશે ઇજનેર બરાબર ને આ શું થઈ જશે ઇજનેર ઓકે હવે ચલો 3 મહિલાઓ થવી જોઈએ તો એમાં આ તો કન્ફર્મ છે પુરુષ છે આ પણ કન્ફર્મ છે પુરુષ છે આ મહિલા છે આ મહિલા છે તો આ 3 મહિલા થવી જોઈએ તો બી પણ શું હશે એક મહિલા હવે ચલો ટી કોઈકનો તો પતિ હોય તો પી પુરુષ છે ભાઈ અહીંયા ધ્યાન આપજો આપણે અહીંયા ધ્યાન આપજો કેટલી મહિલાઓ થવી જોઈએ 3 મહિલાઓ થવી જોઈએ ઓકે સો અહીંયા તમારે બીજું કોઈ રહી જાય છે અહીંયા ધ્યાન આપો PQRSTU તો ફરીથી Q એક વકીલ છે ને તેની પત્ની U એક અધિકારી છે Q એક વકીલ છે
અને તેની પત્ની યુ એક અધિકારી છે, 20 સ્થપતિનો વ્યવસાય કરે છે, હા 20 સ્થપતિનો વ્યવસાય કરે છે, જેનો ભાઈ પી છે, આર એક અપરિણિત મહિલા ડોક્ટર છે, હા એસ એક શિક્ષિકા છે, હા તો ભાઈ એસ અહીંયા એક શિક્ષિકા છે એટલે બી ની બહેન છે તો આપણે બી ની બહેન લખી દીધું, ઓકે। અને ટી એ આર ના પિતા છે, ભાઈ ટી કોના પિતા છે, એ આર ના પિતા છે, અને તેઓ ઇજનેર નથી તો ભાઈ ઇજનેર નથી તો સંગીત નિર્દેશક થશે। હવે અહીંયા ધ્યાન આપો તો તમને પૂછીશું શું, હવે આપણે ત્રણ મહિલાઓ કરવાની છે, પહેલા તો વાત સમજો કે વાત કોને કરી, ત્રણ મહિલાઓ લેવાની, તો એક તો યુ મહિલા છે, એક આર મહિલા છે, અને કોણ છે ભાઈ એસ મહિલા છે, તો ત્રણ મહિલા તો બી હોય પુરુષ હોય, ઓકે ત્રણ મહિલાઓ થઈ ગઈ ભાઈ આર આર યુ અને એસ। હવે બી શું છે, પુરુષ છે, તો ચલો ટી ના લગ્ન, ભાઈ હવે ટી પરિણીત છે તો ટી ના લગ્ન કોના સાથે થયા છે ભાઈ એસ ની સાથે, અને એમ નું એક સંતાન કોણ છે ભાઈ આર। તો આ તમારો રાઈટ ડાયાગ્રામ છે। હવે ચલો આના બેઝ ઉપર આપણે ક્વેશ્ચન આપવાના છે, ઓકે પી અને ક્યુ ભાઈઓ છે ભાઈ, તો પી અને ક્યુ ના ભાઈ પી અને ક્યુ ભાઈઓ નથી, ટી સંગીત નિર્દેશક છે, હા તો આ તમારો રાઈટ આન્સર છે, ટી શું છે ભાઈ સંગીત નિર્દેશક છે। તો હવે તમે આ બાજુમાં ધ્યાન આપજો, આગળ આના ઉપર ક્વેશ્ચન હશે તો તમે આ ડાયાગ્રામ યાદ રાખજો, જે મેં દોર્યો એના ઉપર આપણે આન્સર તો માન લો કે એના ઉપર તમને મહિલાનો કોઈ ક્વેશ્ચન પૂછે એક અથવા તો ગમે તે, તો તમે આ યાદ રાખજો કે આગળ શું હતું, ઓકે। તો ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। હવે જુઓ તમને શું કહે છે કે ભાઈ અહીંયા નીચે આપણે માહિતી નીચે પૈકી કયો વિકલ્પ સાચો છે, પી અને ક્યુ ભાઈઓ છે, ના આપણે આગળ જોયું તો ભાઈ પી અને ક્યુ ભાઈઓ થતા નથી, તો ચલો પી અને ક્યુ ભાઈઓ છે, ના। હવે અહીંયા એના ફરીથી પાછું પ્રશ્ન, ચલો આપેલી માહિતીના નીચે પૈકી કહો તો ટી સંગીત નિર્દેશક છે, હા તો આ એ જ ક્વેશ્ચન આવજો આપણે આગળ સોલ્વ કર્યો હતો તે જ, ઓકે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન, ઓકે હવે આ તમારો નવો ક્વેશ્ચન છે, ઓકે ચલો હવે અહીંયા નીચે આપેલી માહિતીના નીચે પૈકી કયો વિકલ્પ સાચો છે, પી અને ક્યુ ભાઈઓ છે, ઓકે પછી શું કહે છે પી અને ક્યુ ટી અને સંગીત નિર્દેશક છે, હા ચલો હવે આ નવો ક્વેશ્ચન આવ્યો, ક્વેશ્ચન કેમ બદલાતો હતો, ઓકે ભાઈ ક્વેશ્ચન બદલાતો ન હતો એટલા માટે વારે ઘડીએ એને જ ક્વેશ્ચન આવીને પડતો હતો, ઓકે ચલો ક્યુ અને ટી વચ્ચે કયો સંબંધ છે ભાઈ, ક્યુ અને ટી, સો ક્યુ અને ટી વચ્ચે કયો સંબંધ છે, તો ભાઈ અહીંયા ધ્યાન આપો આ ક્યુ છે અને ક્યુ ની પત્ની એસ છે અને એસ ના લગ્ન કોના સાથે થયા છે ટી સાથે, તો બંને વચ્ચે કયો સંબંધ છે ભાઈ સસરા અને જમાઈનો સંબંધ છે, હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે। અને મેં તમને ચલો માનો કે આગળના ક્વેશ્ચનમાં તમને વુમન વર્ગ કે કેટલી સ્ત્રીઓ છે, તો સ્ત્રીઓમાં કોણ આવે એસ આર અને યુ છે, તમારો રાઈટ આન્સર આવશે। ચલો નીચે પૈકી કુટુંબમાં ત્રણ સ્ત્રીઓ કોણ છે, તો ત્રણ સ્ત્રીઓ કોણ કોણ હતી આપણે ભાઈ યુ આર અને એસ, તો અહીંયા કોણ કોણ આવશે ભાઈ યુ આર અને એસ છે તમારી ત્રણ સ્ત્રીઓ હતી, તો તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે। ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। હવે ભાઈ અહીંયા ધ્યાન આપો ત્રિકોણ એબીસી માં એ 35 ડિગ્રી, સી 95 ડિગ્રી હોય તો બી, તો ભાઈ ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો હોય 180, તો 95 + 35 કરવું એટલે 130, તો 180 માંથી 130 કાઢો તો ત્રીજો ખૂણો કેટલો હોય ભાઈ 50 નો હોય, ક્લિયર છે, તો તમને આ એક્ઝિક્યુશનમાં ખબર પડી થશે। ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। હવે ભાઈ અહીંયા ધ્યાન આપો ત્રણ મિત્રોની હાલની ઉંમરનો સરવાળો 102 વર્ષ, તો આજથી 7 વર્ષ પહેલા તેમની ઉંમરનો સરવાળો, હવે એકની ઉંમર 7 વર્ષ પાછી જાય તો દરેકની ઉંમર 7 વર્ષ પાછી, અંદર કેટલા જણા આપેલા છે તમને અહીંયા 3 જણ, તો 7 ની કેટલી પાછી જાય 7 * 21, તો અહીંયા કેટલો જવાબ હશે તો ભાઈ 7 વર્ષ પહેલા તેમની ઉંમરનો સરવાળો કેટલો હશે ભાઈ 81 વર્ષ। તો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। હવે તમને શું કહે છે કે આનંદ પાસે સરખી સંખ્યામાં 1 રૂપિયો 2 રૂપિયો અને 5 રૂપિયાના સિક્કા, તો સરખી સંખ્યામાં તો તે સિક્કાઓની કુલ કિંમત 320 છે, તો તમે આ ઓપ્શન કરજો, માનો કે 120 છે તો દરેક સિક્કા 3 છે તો દરેક કેટલાના હોય 40 40 ના, તેને પેલો 1 ગુણ, આને 2 ગુણ અને આને 5 ગુણ, તો આ કેટલું થશે ભાઈ 200, આ કેટલું થશે 80 અને આ કેટલું થાય 40,
અને જો ત્રણેયનું ટોટલ 320 થાય તો ઓપ્શન સાચું. તો 280 40 તો આ થાય તો માટે રાઈટ આન્સર કયો આવશે? બી છે તમારા ક્વેશ્ચનનો રાઈટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ 3.2% ઓફ 500 તો ભાઈ ચલો 3.2 નેચરલ 10 આવશે અને ટકાના કેટલા આવશે ભાઈ 1000 અને અહીંયા કોણ છે ભાઈ 500 ગુણ્યા 2.4 એટલે કે પોઈન્ટના 10 આવશે ટકાના કેટલા આવશે 100. ક્વેશ્ચન માર્ક બરાબર તમને કેટલું આપી છે 288. સો 500 ગુણ્યા 2 કેટલા થાય 1000. 2 કટ કરો તો કેટલા આવશે 12. તો અહીંયા ભાઈ 12 ચલાવશો તો 12 દુ 24 એટલે 48 બનશે તો 12 ચોક. ચલો હું 4 કટ કરું તો 4 અઠ્ઠા 32 અને 4 છંગ 24. બસ ચલો હું એવી રીતે 2 કટ કરું તો 2 ચોક 8 અને 2 તરી 6 અને 4 કટ કરું તો અહીંયા કેટલા આવશે 25. તો 25 ગુણ્યા 10 એટલે 1800 ગુણ્યા 3 એટલે કેટલો આન્સર આવશે ભાઈ 750 કે તમારા ક્વેશ્ચન નો શું નીકળશે કરેક્ટ આન્સર નીકળશે. ખૂબ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ અહીંયા ધ્યાન આપો 17 નો વર્ગ કેટલો થાય 289 અંડર રૂટ 441 નો વર્ગમૂળ કેટલો થાય 21 6 નો વર્ગ કેટલો થાય 216 8 નો વર્ગ કેટલો થાય 64 અને અહીંયા કેટલો થાય 38. તો આપણે બે બે નો સરવાળો કરો 89 કરો વત્તા 21 કરો વત્તા 16 કરો અને વત્તા 38 કરો તો 9 ને 10 18 6 24 2. હવે અહીંયા ધ્યાન આપો કે પાછળ ચોગરો આવે છે ને અહીંયા બાદ પણ કેટલો કરવાનો છે 4 તો 4 માંથી 4 જાય એટલે લાસ્ટમાં શું આવવું જોઈએ 0 અને એક પણ ઓપ્શન નથી કે જેની પાછળ 0 આવતો હોય માટે કયો આન્સર આવશે ડી છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. આ તો હવે જીકેજીએસ નો ભૂલથી ટાઈપિંગ માં આવી ગયો છે. ઓકે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો હવે અહીંયા ચલો પરેશ એક કામ એટલે પરેશનો પી પરેશ એક કામ 5 દિવસમાં નિલેશ તે જ કામ 10 દિવસમાં તો બંને સાથે કરીને કામ કરે તો કામ કેટલા દિવસમાં કૃતા બે નો લસા 5 અને 10 નો લસા 10 10 ભાગ્યા 5 એટલે 2 10 ભાગ્યા 10 એટલે આની તાકાત કેટલી આવશે 1. હવે બે ને જોડે કામ કરવાનું છે તો 10 કામ છે બંનેની જોડે તાકાત કેટલી થાય 2 ને 3 તો તમારો રાઈટ આન્સર કેટલો આવશે ભાઈ 10 છે તેમાં 3 છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. चलो एक संख्या ने 91 વડે ભાગવામાં આવે તો શેષ 65 વધે છે. જો તે જ સંખ્યાને 13 વડે તો આ ટાઈપના ક્વેશ્ચનમાં શું કરવાનું આગળવાળી જે શેષ વધી હોય એને પાછળવાળા જે આગળ હોય એના આપણે ભાગી આપવું તો 13 પંચા 65 તો શેષ કેટલી આવશે ભાઈ 0. તો માટે કરેક્ટ આન્સર કેટલો આવશે 0 છે તમારા ક્વેશ્ચન નો રાઈટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ એને નાખો એ 10 સભ્યોના એક જૂથમાં 5 સભ્યોની સરેરાશ કેટલી છે 5.2 અને 5 ગુણો તો 5 * 10 5 5 25 ને કેટલા થાય 26. પાછા બાકીના 5 સભ્યોની સરેરાશ શું છે 5.6 તો 5.6 ગુણ્યા 5 કરો તો 5 6 30 5 5 25 ને 3 કેટલા થાય 28. સો 28 અને 26 તો 8 6 14 2 2 4 ને 5 અને ટોટલ સભ્યો કેટલા છે ભાઈ અંદર 10 તો આન્સર કેટલો આવશે ભાઈ 5.4 છે. તો તમારા ક્વેશ્ચન નો શું આવશે રાઈટ આન્સર એટલે કે દર્શાવેલ પૈકી 1.9. ઓકે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ એક ટ્રેનની ઝડપ 120 કિલોમીટર પ્રતિ કલાક છે અને તેની લંબાઈ કેટલી છે 240 તો ભાઈ મીટર સાથે સંબંધ કયો ચાલે સેકન્ડનો તો પહેલા આ 120 કિલોમીટર પ્રતિ કલાક છે એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવી હોય તો કેટલા ગુણ્યું ભાઈ 5/18 તો અહીંયા હું 6 કટ કરું તો 6 કેટલા આવશે 20 ને 6 તરી 18 તો આ કેટલું આવશે ભાઈ 100/3. હવે આપણે સમય એટલે કે t પૂછે સમય બરાબર અંતર તો હવે આ ધ્યાન આપો કે આપણે ટ્રેનની લંબાઈ કેટલી છે 240 મીટર થી થાંભલાને મીન્સ ટ્રેન પોતાનું જ અંતર કવર કરે છે તો કુલ અંતર કેટલું આવશે 240 અને સ્પીડ કેટલાની છે ભાઈ 100/3 એટલે 3 ઉપર જશે. સો તમારે અહીંયા એક 0 છે 24 તરી 72 72/10 એટલે કેટલા સેકન્ડ લાગશે 7.2 સેકન્ડ છે એ તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન.
હવે ભાઈ તમને અહીંયા શ્રેણી પૂછી છે કે ભાઈ 1 5 તો ભાઈ ચલો 1 માં કેટલો ઉમેરો તો 5 થાય પ્લસ છે, 19 માં કેટલો ઉમેરો તો પ્લસ 10, તો આપણે એવું એઝ્યુમ કરીને માનીને ચાલો કે આગળ આવું થતું હશે, તો અહીંયા પ્લસ 4 આવે તો અહીંયા પ્લસ 6 કરીને ઉમેરો તો 5 ને 6 11 અને 11 માં 8 નાખો તો 19 થઈ જાય એટલે 20, તો તમારે અહીંયા રાઈટ આન્સર શું આવશે ભાઈ 11 છે તમારા ક્વેશ્ચન નું શું આવશે ભાઈ કરેક્ટ આન્સર આવશે. મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ એક 6 બાજુના પાસાને ફેંકવામાં આવે તો તેની પર બેકી સંખ્યા, તો બેકી સંખ્યા કઈ કઈ મને પાસા પર 2 4 અને 6 એટલે સંભવિત ઘટના 3 ને કુલ ઘટના કેટલી છે ભાઈ 6, તો 3 દુ 6 માટે આન્સર કેટલો આવશે 1/2. જે ઓપ્શનમાં દેખાતો ને એટલે દર્શાવેલ પૈકી એક પણ નહીં, તમારા ક્વેશ્ચન નો રાઈટ આન્સર આવશે. હવે ભાઈ અહીંયા ધ્યાન આપો, આ શું કહે છે આપણે બે સંખ્યાઓનો ગુણનફળ 120 છે, એટલે એવી બે સંખ્યાઓ મૂકો કે જેનો ગુણાકાર 120 આવે અને વર્ગોનો સરવાળો, એટલે કે અહીંયા એ બેના જે વર્ગોનો સરવાળો હોય એ કેટલો આવવો જોઈએ 289. તો તમને એટલી ખબર પડી ભાઈ ચલો અહીંયા મોટી સંખ્યા પૂછે છે તો માન લો કે મોટી સંખ્યા 15 છે, તો 15 8 કેટલા આવે 120 અને 15 નો વર્ગ અને 8 નો વર્ગ, તો 15 નો વર્ગ 225 અને 8 નો વર્ગ કેટલો થાય 64, તો હા 289 થઈ જાય અને 15 ગુણ્યા 8 120, તો મારી કરેક્ટ આન્સર કેટલો આવશે ભાઈ 15 છે તમારા ક્વેશ્ચન નો રાઈટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે 1400 રૂપિયાનું 3.5% ના દરે 3 વર્ષનું વ્યાજ, તો ચલો પેલા વ્યાજ કેટલો હોય તો 3.5 ગુણ્યા 3, 3 પંચા 15 ને 3.5 કરશો એટલે વ્યાજ કેટલો આવશે 10.5, તો ભાઈ 1400 છે એ કેટલાની વેલ્યુ છે ભાઈ 100 ની, તો તમને વ્યાજ પૂછે છે એટલે 10.5 ની વેલ્યુ પૂછે છે, નીચે કેટલો આવશે 10, so 0 0 એ 0 0. ઓકે, તો 2 કટ કરો તો 2 સત્તા 14, 2 કેટલા આવશે 5, 5 કટ કરો તો 21, 21 ગુણ્યા 7, 7 7 7 દુ 14, તો મીન્સ આન્સર કેટલો આવશે ભાઈ 147 છે તમારા ક્વેશ્ચન નું શું આવશે ભાઈ રાઈટ આન્સર. મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ તેનું એક વિક્રેતા 6 ચોકલેટ પ્રતિ 1 રૂપિયાના દરે કેટલી ચોકલેટ ખરીદે, એક ચોકલેટ કેટલા પડી ગયો 1/6. હવે તેને 20% નફો મેળવવા માટે તેને 1 રૂપિયામાં કેટલો, તો 20% નફો એટલે કેટલું થાય 100 માં કરી દો, વેચું કેટલામાં આવો 120 માં, તો આ 1/6 છે કેટલાની વેલ્યુ છે 100 ની, આપણે શોધવાની છે કેટલાની ભાઈ 120 ની વેલ્યુ શોધવાની છે, સો 1/6 ગુણ્યા 100 એટલે 600 અને અહીંયા કેટલો હશે ભાઈ 100, તો 1 0 0 ગયો 12 5 60, તો મીન્સ 1 રૂપિયામાં કેટલી વેચવી જોઈએ 5 ચોકલેટ વેચવી જોઈએ, જે તમને ક્વેશ્ચનમાં આપું છું. ઓકે, ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ એ ધ્યાન આપો, એક લંબચોરસની પરિમિતિ અને પહોળાઈનો ગુણોત્તર 5 છે, તો ચલો લંબચોરસની પરિમિતિ આપી છે 5, તો લંબાઈ બે લંબચોરસની પરિમિતિ શું 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ કેટલી આપી છે 1, તો 5 ભાગ્યા 2 કરું એટલે 2.5 આવશે ભાઈ અહીંયા સમજો, અને પ્લસ 1 આ બાજુ આવશે એટલે માઈનસ 1, તો લંબાઈ કેટલી થશે 1.5. હવે એ ધ્યાન આપજો કે એનું ક્ષેત્રફળ આપ્યું છે 216, તો 216 શું આવે લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો 1.5 ગુણ્યા કેટલા કરવાના 1, એટલે 216 છે ભાઈ એ ધ્યાન આપજો એ કેટલાની વેલ્યુ છે 1.5, 0.5 એટલે ઉપર 10 જશે અને જ્યારે બે પ્રમાણ હોય તેના પર શું ચડી જશે ભાઈ વર્ગમૂળ, તો ચલો 5 એ કટ કરો તો 5 તરી 15 ને 5 દુ કેટલા આવે 10, 3 સત્તા 21 ને કઈ નું છો તો 72 દુ 144, એટલે 144 નું વર્ગમૂળ કેટલું આવે 12, તો આપણે તમારે શું પૂછ્યું તો લંબચોરસની લંબાઈ કેટલી થાય, 1.5 ગુણ્યા 12, 1.5 અને ગુણ્યા 12 કરશો તો ભાઈ અહીંયા કેટલું હશે 5 તરી 15 ને 5 દુ 10 ને 2 6 12, તો મીન્સ રાઈટ આન્સર કેટલો આવશે 18 છે તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. બે સંખ્યાઓ 52 અને 252 નો ગુસાઅ કેટલો થાય, ઓકે, તો તમને ગુસાઅ કઈ રીતે શોધાય, તો ગુસા એટલે કે આ બેનો ભાગાકાર કરવાનો, જો ભાગાકાર એટલે ગુસાઅ કહેવાય, પરંતુ તમે એ રીતે પણ કાઢી શકો છો, કયો ઓપ્શન છે કે જે આ બંનેને કટ કરતો હોય, તો ચલો
અહીંયા બે છે જો 13 કટ થાય હા 13 ચોક 52 પણ 252 છે 13 કટ નહીં થાય 13 એકા 13 તો 5 માંથી 3 જાય તો 2 અને અહીંયા કેટલા આવશે બેન 122 તો 3 ના ઘડિયામાં 122 માં આવી સ્થાન નહીં આવે તો આ બંને બે પણ કટ થશે જો 52 એટલે ચારે કટ થશે ને આ પણ ચારે કટ થશે બે એટલે આ આની પાછળ બે છે ને આની પાછળ બે એટલે બંને બે થી પણ કટ થશે પણ ગુસા એટલે કે મોટો તો મોટો કેટલો આવે 4 છે તમારા ક્વેશ્ચન નો શું આવશે કરેક્ટ આન્સર the next question હવે ભાઈ રૂપિયા 25,000 નું 12% વાર્ષિક વ્યાજ દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ તો ભાઈ 12% ની ફ્રેક્શન વેલ્યુ કેટલી આવે 3/25 સો 12,000 નું પેલા સાદું આપણે 25,000 આપે છે સો અહીંયા કેટલા આપે છે 25,000 સો 25 એ કટ કરશો તો 1000 તો 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું હશે 3,000 તો પહેલા વર્ષનું વ્યાજ કયા વર્ષમાં મળે કે બીજા વર્ષ સો 3,000 નો પાછો કેટલો ભાગ લેવાનો 3/25 સો તમે આ કટ કરશો ભાઈ અહીંયા તો 5 25 ને 5 6 કેટલા આવે 30 એટલે 600 આવે 5 કટ કરો તો 12 એટલે 120 ને 12 તરી 36 તો 3,000 ને 360 એટલે કેટલો આવે 6,360 છે એ તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ રાઈટ આન્સર આવશે હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે તો ચલો ભાઈ આ તમારું હતું આ 20 સોલ્વ કરાયું તલાટીનું પેપર હોપ તમને આ લેક્ચરમાં મજા આવી હશે બાય ઓકે